તમામ દર્શક મિત્રો વરસાદના નવા રાઉન્ડ માટે ફરી એકવાર થઈ જજો તૈયાર। જી હા દર્શક મિત્રો, હાલ અત્યારે અરબી સમુદ્રના ઊંડાણવાળા વિસ્તારમાં લાંબા સમયના વિરામ લીધા બાદ એક નવું મિની વાવાઝોડું પોતાની તીવ્ર અસરો દર્શાવી રહ્યું છે। વાવાઝોડું ધીમે ધીમે અરબી સમુદ્રના માધ્યમ થકી દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે। સિસ્ટમની અસરને લઈને અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના દરિયામાં નવા યુસીએ સિસ્ટમના તીવ્ર ઘેરાવા સક્રિય બનતા હોય તેમ આ સંપૂર્ણ એરિયાની અંદર અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું તોફાની દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે। તમે જોઈ શકો છો, દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર અત્યારે લો પ્રેશર સિસ્ટમનો ભયંકર ઘેરાવો બનતો હોય તેમ આ સંપૂર્ણ એરિયાઓની અંદર અત્યારે સતત સિસ્ટમનું તીવ્ર દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે અને આ એરિયાની અંદર સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનીને ધીમે ધીમે દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર કમોસમી વરસાદને લઈને ભયંકર અસરોને જોર દર્શાવી રહ્યું છે। તેની સાથે ઉત્તરીય ભારતના અનેક વિસ્તારની અંદર હિમવર્ષા, બરફવર્ષા અને કરાવો પડતા જોવા મળી રહ્યા છે। ખાસ જાણી લેજો, ઉત્તર ભારતની અંદર લેહ લદ્દાખના વિસ્તારથી નવી દિલ્હી, લાહોરના વિસ્તારથી હિમાલયના વિસ્તારની અંદર અત્યારે તોફાની બરફ વર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં ઉત્તરીય ભારતના વિસ્તારમાં હાડ થીજવતી ભયંકર ઠંડીઓ પડતી હોય તેમ -24 ડિગ્રી ટેમ્પરેચર અત્યારે જોવા મળી રહ્યું છે। ઉત્તર ભારતના વિસ્તારમાં સક્રિય બનતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે પછી મોટા વળાંક લેવાની સાથે દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે અસરો દર્શાવી રહેલી જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર હવામાનની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ હાલ ગુજરાતની અંદર સતત ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। વહેલી સવારને રાત્રિ દરમિયાન ભયંકર ઠંડી તો બપોર દરમિયાન હળવી ગરમીનું તીવ્ર અહેસાસ વધતું હોય તેમ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર હવે પછી સિસ્ટમની ગતિવિધિઓ વધવાને લઈને તાજી લેટેસ્ટ ને નવી નકોર આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો, અત્યારે આ વિસ્તારો ઉપર માવઠાનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ તોફાની હલચલો વધી રહી છે, જેમાં બંગાળની ખાડીના તટીય ક્ષેત્રને અડીને આવેલા વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, હૈદરાબાદ, બેંગલવી, બેંગલુરુના ક્ષેત્રની અંદર મદુરાઈના તટીય ક્ષેત્રથી શ્રીલંકાના વિસ્તારની અંદર એક મજબૂત ઘેરાવો સક્રિય બનીને દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર દિશાઓ બદલીને હવે પછી અસર દર્શાવતો હોય તેમ બંગાળની ખાડીને અરબી સમુદ્રના વિસ્તારમાં ભયંકર તોફાન વધતું જોવા મળી રહ્યું છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તીવ્ર અસર ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર તોફાન મચાવી રહેલી જોવા મળી રહી છે। પાકિસ્તાનના ક્ષેત્ર, અફઘાનિસ્તાન, ઈરાન અને ઓમાનના તટીય ક્ષેત્રમાંથી આગળ વધતી આ સિસ્ટમો હવે પછી દિશાઓ બદલવાની સાથે ગુજરાતના વિસ્તારોની અંદર ભયંકર તોફાનની સાથે હલચલો દર્શાવી રહેલી જોવા મળી રહી છે। ગુજરાતની અંદર પવનની તીવ્રતાની અંદર મોટો પલટાવ આવી રહ્યો હોય તેમ અત્યારે ગુજરાતની અંદર 25 થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવે પછી આંધી, તુફાન, વંટોળ જેવા અરબી સમુદ્રના દરિયામાંથી આવતા પવનો ગુજરાત સાથે ટકરાઈને પોતાની તીવ્ર અસરો દર્શાવી રહ્યા છે, જેને લઈને હાલ અત્યારે દક્ષિણીય ભારતના આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને વાદળ છવાયું વાતાવરણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે। જી હા દર્શક મિત્રો, ગુજરાતના અનેક વિસ્તારોની અંદર હવે પછી ઓચિંતાની ઠંડીને ગરમીને લઈને આગાહીઓ કરવામાં આવી રહી છે। હાલ કચ્છના વિસ્તારની અંદર સિસ્ટમની હળવીને તીવ્ર ગતિવિધિઓ વધતી હોય તેમ તમે જોઈ શકો છો। સ્ટ્રફ લાઇનનો ઘેરાવો અત્યારે કચ્છના વિસ્તારમાંથી પસાર થઈ રહેલો જોવા મળી રહ્યો છે। આ સંપૂર્ણ વિસ્તારમાં સ્ટ્રફ લાઇનના ઘેરાવાની અસરને લઈને હવે પછી નળિયા, લખપત, બારડોલી, ખાવડ, રાપર, ગાંધીધામ ને માંડવીના તટીય ક્ષેત્રની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ કચ્છના તમામ વિસ્તારોની અંદર મોટા પલટાવો આવવાની સાથે વધી રહેલી સિસ્ટમની અસરોને ગતિવિધિને જોતા કચ્છની અંદર ઓચિંતાના મોટા પલટાવની સાથે વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું હોય તેમ ફરીથી ગુજરાતના હવામાનમાં પલટાવ આવવાની આગાહી કચ્છ માટે દર્શાવવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનો નવી દિલ્હીના વિસ્તાર, ગ્વાલિયર અને જોધપુર એટલે કે રાજસ્થાનના વિસ્તારોની અંદર અસર દર્શાવીને હાલ નવી દિલ્હી અને રાજસ્થાનના વિસ્તારની અંદર હળવો વરસાદ વરસાવી રહેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળી રહી છે।
રાજસ્થાનના ક્ષેત્રમાંથી ધીમે ધીમે સિસ્ટમની અસરો હવે ઉત્તરીય ગુજરાતના વિસ્તારો ઉપર સિસ્ટમની ગતિવિધિઓ અને સિસ્ટમની અસરો વધતી જોવા મળી રહી છે, જેમાં અત્યારે થરાદ, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા અને રાધનપુરના ક્ષેત્રની અંદર ઓચિંતાના પલટાવને લઈને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં કમોસમી વરસાદની સાથે સાથે માવઠાનું સંક્રમણ વધતું હોય તેમ ઉત્તરીય ગુજરાતના આ વિસ્તારોની અંદર માવઠાની અસરો સક્રિય બનવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે ભયંકર ગરમીનો અહેસાસ થતો જોવા મળી રહ્યો છે. બપોર દરમિયાન અનેક વિસ્તારોની અંદર ભયંકર ગરમી પડતી હોય તેમ અહેમદાબાદ, વડોદરા અને ધોળકા, ખંભાત, નડિયાદના વિસ્તારોની અંદર ભયંકર ગરમીઓ પડતી જોવા મળી રહી છે. પરંતુ વહેલી સવારને રાત્રિ દરમિયાન ભયંકર ઠંડી પડતી હોય તેમ હાલ ડબલ ઋતુના અહેસાસને લઈને મધ્ય ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર હવે પછી રોગચાળો વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. કારણ કે હવે વાદળ છવાયા વાતાવરણને લઈને અહેમદાબાદ, ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરા, લુણાવાડા, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર, બોડેલી, ખેડા, પંચમહાલ અને મહીસાગરના સંપૂર્ણ હવામાનોની અંદર પલટાવ આવવાની સાથે વધી રહેલી સિસ્ટમની અસરોને ગતિવિધિને લઈને ફરી એકવાર નવા જૂનીની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ હવામાનોની અંદર હળવા પલટાઓની શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જેમાં ભરૂચ, નર્મદા, રાજપીપળાના ક્ષેત્રથી આમોદના વિસ્તારોમાં, સુરતના તટીય ક્ષેત્રથી વ્યારા, નવસારી, ડાંગ, વલસાડના વિસ્તારથી આહવાના પંથકોની અંદર મોટા બદલાવ આવી રહ્યા હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ અરબી સમુદ્રના ભેજયુક્ત પવનો આગળ વધીને વાદળ છવાયું વાતાવરણ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. જેવી રીતે સિસ્ટમની ગતિવિધિઓની અંદર પલટાવ આવી રહ્યો છે તેમ પવનોની તીવ્રતાનો જોર અત્યારે સૌરાષ્ટ્ર ઉપર અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. પવનની તીવ્રતાને લઈને હવે પછી દ્વારકા, સલાયા, જામનગર, પોરબંદરના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં દરિયો બેકાબુ બનતો હોય તેમ ભયંકર મોટા મોજા ઉછળતા દરિયાઈ કાંઠાના વિસ્તારમાં જોવા મળવાના છે. વેરાવળ, ઉના, મહુવા, અલંગ, ભાવનગર, અમરેલી અને જૂનાગઢના વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર પલટાઓની આગાહીઓ કરવામાં આવી છે. ગોંડલ, રાજકોટ, જસદણના વિસ્તારથી બોટાદના ક્ષેત્રમાં તો સુરેન્દ્રનગરના ક્ષેત્રથી મોરબીના વિસ્તારોની અંદર પણ ડબલ ઋતુની સાથે હવે પછી વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું હોય તેમ ગુજરાતની અંદર સક્રિય બની રહેલી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અરબી સમુદ્રના ઊંડાણવાળા ક્ષેત્રની અંદર સક્રિય બનતી નવી અપર એર સાયક્લોનિક સિસ્ટમની અસરોને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનોની અંદર પલટાવ આવવાની સાથે ફરીથી નવા જૂની થવા માટે ગુજરાતની અંદર નવી નકોરને તાજી આગાહીઓ કરવામાં આવી છે. દર્શક મિત્રો, ફરી એકવાર કમોસમી વરસાદ વરસવાને લઈને તાજી લેટેસ્ટ નવી નકોર આગાહીઓ કરવામાં આવી છે, જેમાં પણ ખાસ કરીને ખેડૂતોને સાવધાન રહેવા માટે મોટી ચીમકીઓ દર્શાવવામાં આવી રહી છે. ફેબ્રુઆરી મહિનાની અંદર ફરીથી કમોસમી વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ખેડૂતોને ફરીથી એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. ગુજરાતના હવામાનની અંદર વાતાવરણમાં અચાનક મોટા પલટાવો આવવાની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ફેબ્રુઆરી મહિનાની અંદર સતત પલટાવ આવતા હોય તેમ હવે પછી વાતાવરણ બદલાવાની સાથે હળવા કમોસમી વરસાદ એટલે કે માવઠાને લઈને તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે. અને નવી આગાહીને લઈને હવે પછી ખેડૂતોથી લઈને સામાન્ય જનતાની અંદર પણ ફરી એકવાર ચિંતાનો વિષય બનતો આ નવી આગાહી જોવા મળી રહી છે. જી હા દર્શક મિત્રો, આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી ઉપર નજર કરીએ તો ફેબ્રુઆરી મહિનાની અંદર ફરી એકવાર નવી પશ્ચિમીય વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારતીય ઉપખંડ તરફ આગળ વધતી જોવા મળવાની છે, જેની અસરને લઈને પાછલા 24 કલાકની અંદર હવે પછી આ સિસ્ટમ શક્તિશાળી બનીને પશ્ચિમીય વિક્ષેપની અંદર પરિવર્તિત થઈને આગળ વધતી જોવા મળવાની છે. સિસ્ટમની અસરને લઈને 10 ફેબ્રુઆરીની આસપાસ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ફરીથી વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળવાનું છે. પર્વતીય વિસ્તારોની અંદર બરફ વર્ષાનો માહોલ જોવા મળવાનો છે. સિસ્ટમ વધુ મજબૂત બની રહી છે, જેના પરિણામે અનેક રાજ્યની અંદર વરસાદીય ઝાપટાઓથી લઈને હળવાથી મધ્યમ વરસાદીય માહોલ જોવા મળવા અંગે પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. નવી આગાહીને લઈને ફરી એકવાર ખેડૂતો પણ ચિંતાની અંદર મુકાઈ ગયા છે. કમોસમી વરસાદ ખેતી માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. ઊભા પાકોને નુકસાન પહોંચવાની પૂરેપૂરી શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જેમાં પણ ખાસ કરીને શિયાળુ પાકોની અંદર ભેજ વધવાથી રોગચાળો ફેલાવાની ભીતિ પણ સેવાઈ રહી છે. અંબાલાલ પટેલે
ખેડૂતોને આગ્રહ કર્યો છે કે તેઓ સમયસર પાક સંરક્ષણના પગલાં લેવા જરૂરી છે અને જ્યાં જંતુનાશક દવાનો યોગ્ય છંટકાવ કરીને નુકસાન ઘટાડવાનો પ્રયાસ કરે તેવી પણ ખાસ સૂચનાઓ દર્શાવવામાં આવી રહી છે। આ સાથે સાથે બદલાઈ રહેલા હવામાનને જોતા લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ ભયંકર અસરો પડી શકે છે। હવામાનની અંદર થતી અચાનક બદલાવની અસરને લઈને માનવ સ્વાસ્થ્ય ઉપર મોટી અસરો જોવા મળવાની છે, જેમાં ખાસ કરીને શરદી, ઉધરસ, તાવ જેવા અનેક પ્રકારના વાયરસજન્ય રોગોની શક્યતાઓ વધવાને લઈને મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે, જેમાં પણ બાળકોથી લઈને વૃદ્ધોની અંદર ખાસ ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે। બદલાઈ રહેલા વાતાવરણને લઈને સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ભારી પડી શકે છે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો દરિયાની અંદર ફરી એકવાર નવી સિસ્ટમનું દબાણ વધી રહ્યું છે। અનેક વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતાની અંદર બદલાવ જોવા મળી રહ્યો છે। 12મી ફેબ્રુઆરી બાદ તાપમાનની અંદર ઉથલપાથલ જોવા મળવાની છે। આગાહીની અંદર જણાવ્યા મુજબ 12 ફેબ્રુઆરીની આસપાસ રાજ્યભરની અંદર તાપમાનની અંદર નોંધપાત્ર ફેરફારો જોવા મળી શકે છે। ઠંડીની સાથે ગરમીનો ખેલ ફરી એકવાર લોકોને અચંબાની અંદર મૂકી શકે છે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। તો ખેડૂતો માટે પણ સારા સમાચાર કહી શકાય છે। ચિંતા વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સકારાત્મક સંદેશ પણ આપ્યો છે। તેમના જણાવ્યા અનુસાર 20મી ફેબ્રુઆરી બાદ ઉનાળુ પાકોના વાવેતર માટે હવામાન અનુકૂળ રહેતું જોવા મળવાનું છે। આ સમયગાળા દરમિયાન વાતાવરણ પોષક બનશે, જેથી ખેડૂતોને નિર્ભયપણે ઉનાળુ પાકની વાવણી કરી શકાશે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। પરંતુ સાથે સાથે તેમણે રોગેશ્વર ઋતુનો ઉલ્લેખ કરીને ફરી એકવાર જનતાને સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવા અને ખાસ કરીને કોઈ પણ પ્રકારની બીમારીના લક્ષણો જણાય તો ડોક્ટરનો સંપર્ક કરવા માટે પણ ખાસ સૂચનાઓ દર્શાવવામાં આવી રહી છે। બદલાઈ રહેલી ઋતુને લઈને અનેક વિસ્તારોની અંદર મોટા પલટાઓ જોવા મળી રહ્યા છે।